અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પાણીના ટેન્કરે 7 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પાણીના ટેન્કરે 7 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે। પાણીનું ટેન્કર રિવર્સ આવી રહ્યું હતું ત્યારે ત્યાં રમી રહેલી એક બાળકીના માથા પર ચડી ગયું હતું, જેના કારણે બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। જૂના વાડજમાં રહેતા સંજય સોલંકીની એક 7 વર્ષની અને એક 6 વર્ષની દીકરીઓ છે અને આ દીકરીઓ સવારના સમયે જૂના વાડજ BRTS બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ પર રમી રહી હતી। ત્યારે પાણીના ટેન્કરનો ચાલક રિવર્સ ચલાવી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે ટેન્કર રિવર્સમાં આવતા આ ટેન્કરે બંને દીકરીઓને અથડાયું હતું। આ દરમિયાન 7 વર્ષની બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું ચૂંદાઈ ગયું હતું। બાળકીનું ગંભીર ઈજાના કારણે સ્થળ પર જ મોત થઈ ગયું હતું, ત્યારે અન્ય બાળકી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી। ત્યારે સમગ્ર મામલે B ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ઘટનાને લઈને બાળકીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે ટેન્કર ચાલકે જાહેરમાં સુરક્ષાને જોખમાવીને બેફામ રીતે વાહન ચલાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેથી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જય હિન્દ, જય ભારત।